ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી ટ્રાફિક જામમાં ફસાય તો તેને પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે। આ માટે હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે। બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે ભરૂચ જિલ્લા પોલીસની ટ્રાફિક શાખા દ્વારા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થાણા ઇન્ચાર્જની આગેવાનીમાં પોલીસ કર્મીઓની ટીમો બનાવવામાં આવી છે। વિદ્યાર્થી ટ્રાફિક સમસ્યામાં ફસાય તો તેવા સમયમાં તેઓને હેલ્પલાઇન નંબર 02442223084 તેમજ 02442223303 ઉપર કોલ કરવો। નજીકના વિસ્તારની ટીમ દ્વારા કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાયો હોય તો તેને ઓન ડ્યુટી એક્ઝામ વ્હીકલ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ પૂરી પાડશે। તે ઉપરાંત ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પણ વિદ્યાર્થીને તમામ પ્રકારની મદદ પહોંચાડશે। આજરોજ ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ સમગ્ર ગુજરાતમાં ચાલુ થયેલી છે ત્યારે ભરૂચ જિલ્લામાં કોઈ પણ વિદ્યાર્થી કે ઓન ડ્યુટી એક્ઝામની કોઈ પણ ગાડી ટ્રાફિકમાં ફસાય નહીં તે સારું માનનીય ડીએસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબ નાઓની સૂચનાથી દરેક 4 રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવેલો છે અને જે પણ ગાડી આ રીતે રસ્તામાં ફસાય કે કોઈ પણ વિદ્યાર્થી એક્ઝામિનેશન સેન્ટર સુધી જતા અટવાય તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલનો સંપર્ક કરી શકે છે અને ત્યારબાદ જે તે થાણા ઇન્ચાર્જીઓને પણ ઇન્ફોર્મ કરવામાં આવેલું છે કે તમને કોઈ પણ જગ્યાએ એવો સમાચાર મળે કે કોઈ પણ મેસેજ મળે કે અહીંયા કોઈ વિદ્યાર્થી ફસાયેલું છે કે ઓન ડ્યુટી એક્ઝામની કોઈ ગાડી ફસાયેલી છે તો તાત્કાલિક એને કોઈ પણ મદદ કરી અને એક્ઝામિનેશન સેન્ટર સુધી પહોંચવાની વ્યવસ્થા કરવાની છે। જ્યારે ઝઘડિયા પોલીસ મથકના પીઆઈ નીતિન ચૌધરીએ લેન્ડલાઇન નંબર 02445220033 મોબાઈલ નંબર 6559626609 ઉપર તો વાલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી તોમરે લેન્ડલાઇન નંબર 02443272063 અને મોબાઈલ નંબર 9879569942 કે પછી ભરૂચ જિલ્લા કંટ્રોલ રૂમ નંબર 100 ઉપર સંપર્ક કરવા જણાવ્યો છે। હવે સૌથી મહત્વની વાત એ છે કે જો તમને પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં કોઈ પણ પ્રકારની તકલીફ થાય, જેમ કે તમારું વાહન બગડે, કોઈ વાહન ના મળે કે કોઈ ટ્રાફિકમાં ફસાઈ જાય, કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી થાય તો ચિંતા કરશો નહીં। તમારા માટે અમે બેઠા છીએ। આ ગુજરાત પોલીસ છે જે સતત તમારી જાનમાલની ચિંતા કરતી હોય છે। એક તમને પરીક્ષા સ્થળ સુધી પહોંચવાની જવાબદારી અમારી છે। કંઈ પણ પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં આવી કોઈ પણ પ્રકારની તમને તકલીફ સર્જાય તો તરત અમારો સંપર્ક કરજો, અમે તમને પહોંચાડીશું।